નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ગીર સોમનાથ જિલ્લા સહિત દ્વારકા અને યુપીના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા વર્ષ 2021-22 દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા. જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે. જે તમામ માછીમારોને આજે ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા. પરિવારજનોને સોંપવામાં આવ્યા. ત્યારે આ માછીમારોનું અહીં લાવતા પહેલા કીડીવાવ ખાતે પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવ્યું અને પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પાકિસ્તાન પીએમએસએ દ્વારા જે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે, તો એ માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે 8:30 વાગે મેં રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે. આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે. આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવા. અમે 2022 બીજા મહિનાની 5 તારીખે પકડાઈ ગયા હતા. તો 3 વર્ષની ઉપર થયા છે અમારા. તો અમારે 65 બીજા માણસો છે. તો અમારી આ જો પકડાઈ ગયેલા છે એના 4 વર્ષ 3 વર્ષની ઉપર વાળા માણસો છે. એને જલ્દ છોડાવે.